તો નમસ્કાર મિત્રો, જય સોમનાથ। આજે આપણે વાત કરીશું કે જે આ કપાસ છે તેમાં આપણે બીજા ફાલના ઝીંડવા અવળા થઈ ગયા છે મિત્રો। તો આ કપાસ જ્યારે આપણે બીજો ફાલની શરૂઆત થઈ હતી ત્યારથી તે અત્યાર સુધીમાં આપણે આમાં કઈ દવા છાંટી છે અને કેટલી દવા છાંટી છે ટોટલ છંટકાવ બીજા ફાલ માટેના તેની વાત કરીશું મિત્રો। અને બીજું કે આ બિયારણ જે છે કપાસનું તે બિયારણમાં બીજા બિયારણ કરતાં શું આપણને સારું લાગ્યું તેની પણ આપણે મિત્રો વાત કરીશું કે આ બીજા ફાલમાં તમે જુઓ અવળા ઝીંડવા થઈ ગયા છે। અને બીજું મિત્રો તમને જણાવી દઉં કે આમાં આ પહેલા ફાલના આપણે જે કપાસ હતો એ કપાસ આપણે 1343 મણ તો ઓલરેડી આવી ગયો છે મિત્રો। અને આ બીજા ફાલના તમે જે ઝીંડવા જોવો છો તે ઝીંડવા મિત્રો અવળા થઈ ગયા છે। અને મિત્રો આ બીજો ફાલ છે તેને ખ્યાલ પણ તમે કપાસમાં જોશો ધ્યાનથી કે આ જે ખાલી જગ્યા કાલા તમે જોવો છો એટલે એ એક ખેડૂત હશે તો તે સમજી જશે કે ના ભાઈ આ બીજા ફાલનો જ કપાસ છે, પહેલા ફાલનો નથી એમ। એટલે આપણે મિત્રો કોઈને ખોટી માહિતી નથી આપી અને આપણે આ બિયારણમાં સારું રહ્યું છે એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો કે જેનાથી બીજા ખેડૂતને પણ લાભ મળે। અને આ બિયારણ આપણને મિત્રો સારું લાગ્યું છે એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કે તમે જો કપાસ કરવા માંગતા હો તો તમે આ બિયારણની ટ્રાય મારશો મિત્રો, અથવા થોડું ઘણું કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે ના ભાઈ ખરેખર આ બિયારણ સારું છે। અત્યારે આપણે આ કપાસમાં છેલ્લો દવાનો છંટકાવ ચાલુ છે મિત્રો। જે તમે આ દવા જોવો છો ફોસ પ્લસ જે ખાતર આવે છે 13-40-13 NPK એ ખાતર આવે છે અને આ પનામા દવા છે મિત્રો જે સુસ્ય માટેની આવે છે। અને આ બીજી જે દવા છે એ ડેનિટોલ છે કે જેનો છેલ્લો છંટકાવ આપણે અત્યારે આ કપાસમાં મિત્રો કરીએ છીએ। અને આ ખાતર જે નાખીએ છીએ મિત્રો તેનાથી તમે જુઓ કે કપાસની ક્વોલિટી કેવી આવે છે, વજનદાર થાય છે કપાસ અને એના ગોટા તમે જુઓ કેવા કમ્પ્લેટ આવે છે। આ બિયારણમાં તમે જુઓ ગુલાબી ઈયળનો એટેક પણ ઓછો આવે છે। અને આ મિત્રો જે દવા તમે જોવો છો એ પહેલા ફાલમાં આપણે જ્યારે છેલ્લો છંટકાવ કર્યો હતો તેની દવા છે આ મિત્રો। તલ છંટકાવ આપણે મિત્રો 3 કરેલા। અને આ તમે જે દવા જોવો છો કે તે દવા આપણે કપાસ જ્યારે ફૂટ્યો હતો મિત્રો, શરૂઆત થઈ હતી ફૂટવાની ત્યારે આ દવા આપણે તેમાં છાંટી હતી કે જેનાથી આપણે કપાસનો ગ્રોથ ઝડપથી થયો હતો અને ઝીંડવા પણ બેઠા હતા તે ઝીંડવા ખરે નહીં તેના માટેનું આ ખાતર હતું। અને ત્યાર પછી એ છંટકાવ આપણે છાંટી દીધો મિત્રો। પછીથી જે આ દવા તમે જોવો છો તે દવાનો છંટકાવ આપણે મિત્રો આમાં કર્યો હતો। કપાસમાં જે ઝીંડવા થાય તેની સાઇઝ નહીં સારું થાય તો આપણે પહેલેથી નિયમ જ છે કે આપણે દવાનો હંમેશા ડોઝ બનાવીને જ ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો આપણે ડોઝ કઈ રીતે બનાવવો તેના વિડીયો પણ આપણા ચેનલમાં મિત્રો મૂકેલા જ છે અને એ વિડીયો પણ તમે મિત્રો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે ડોઝ કઈ રીતે બનાવવો। અને બીજું કે મિત્રો આપણે ખેતી કપાસની કરતા હોઈએ મિત્રો તો આપણે એકા બીજી મિત્રના ખેતરમાં ખેડૂત મિત્રો હોય ત્યાં આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે એની બિયારણ અલગ કર્યું હોય તો આપણે જોઈએ તો એ બિયારણમાં કેવું છે એ પણ આપણને ખ્યાલ આવે। આપણે બિયારણ જે કર્યું હોય તો આપણને શું છે કે બિયારણમાં આપણે ફેરફાર કરવો હોય તો આપણે મિત્રો જોયું હોય તો આપણને ખ્યાલ આવે। આ તમે ખાલી કાલા છે એ પણ આમાં જોઈ શકો છો કે આ બીજા ફાલનો જ કપાસ છે। આપણે મિત્રો ખેતી જ કરીએ છીએ અને એમાં કેવી મહેનત થાય છે એ પણ આપણે એક ખેડૂત હોય એટલે આપણને ખ્યાલ જ હોય। અને આ બીજું કે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગે મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક આપી દેજો। અને ચેનલમાં જો મિત્રો તમે નવા હો અને ચેનલમાં જે નીચે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે પણ મિત્રો આ ચેનલમાં જોડાઈ જાય। એટલે મિત્રો આપણે જે આ કપાસ છે તેના ટોટલ વિડીયો આપણે છેલ્લી વીણી સુધી આના મૂકશું જ તે મિત્રો। અને હું તમને આ કપાસનું બિયારણ કયું છે તેની પણ આગળ વિડીયોમાં વાત કરું અને તમને બતાવું કે આપણે આ બિયારણ જે છે તે બિયારણ કયું છે તેની વાત કરું મિત્રો તો આપણે આ બિયારણ એડવાન્સમાં લઈ પણ લીધેલું છે। તો બિયારણમાં મિત્રો આ શ્રીકર કંપનીનું ગાંડીવમ બિયારણ છે જે આ પહેલું બિયારણ તમે વિડીયોમાં જોવો છો તે। અને બીજા બિયારણની વાત કરું તો
અંકુર કંપનીનું આવે છે પુષ્કર બિયારણ, તે છે મિત્રો જે આપણે આ વિડીયોમાં જોયા તે બિયારણ છે મિત્રો. જય સોમનાથ.